गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्तं सत्यं मोक्षते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। गुरु हरि प्रमुख स्वामी महाराज जी। शास्त्री जी महाराज शारद शताब्दी महोत्सव नी। હમણાં જ જાહેરાત કરવામાં આવી કે સ્વામીશ્રીની આજે અમેરિકાની જે યાત્રા હતી અને એ યાત્રાનો કોઈને પણ સાક્ષી બનવાનો જો મોકો મળે એ બહુ મોટા ભાગ્ય છે. ઘણીવાર સ્વામીશ્રીએ પરદેશ યાત્રા કરી અને ગણતરી તમે મૂકો તો સ્વામીશ્રીની આ 14મી યાત્રા હતી અમેરિકાની, અને 14મી યાત્રા હતી અને લગભગ 14-15 દિવસ જ સ્વામી રોકાયા. એની અંદર પણ 40 વર્ષ પહેલા સ્વામીશ્રીએ જયારે 74માં સ્વામીશ્રી પરદેશ પધાર્યા અમેરિકા, ત્યારે એની અંદર સ્વામીએ 2 મુખ્ય ઉત્સવ રક્ષાબંધન અને જન્માષ્ટમી કરી હતી. અને જોગાનો જોગ એવું કે 40 વર્ષ પછી પણ આ 15 દિવસની અંદર સ્વામીએ રક્ષાબંધન અને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. આ તો બધું આપણે જયારે કોઈ પણ યાત્રા કે કોઈ પણ પ્રસંગ બને અને એનું જયારે પોસ્ટ એનાલિસિસ કરીએ કે બની ગયા પછી જયારે આપણે એનું મનન ચિંતન કરીએ એટલે આપણને ખબર પડતી હોય છે. પણ હકીકતની અંદર આ યાત્રાને જો મારે 3 શબ્દની અંદર કહેવાની હોય તો પહેલું તો દિવ્ય સંકલ્પ યાત્રા, કે બાપાનો જ પોતાનો એ દિવ્ય સંકલ્પ હતો અને એ સંકલ્પના કારણે આ યાત્રા શક્ય બની. બીજો જો શબ્દ આપણે મૂકવો હોય એટલે આ ડિવાઇન ટ્રીક કહેવાય. તો બીજો શબ્દ જો આપણે મૂકવો હોય તો જે સંતો, હરિભક્તો, ડોક્ટરો સ્વામીશ્રી સાથે હતા અને જે પરદેશના હરિભક્તો, દેશ પરદેશના સત્સંગીઓ ત્યાં લાભ લેવા ભેગા થયા હતા, એ બધાના માટે છે ને આ સ્વપ્ન યાત્રા કહેવાય, ડ્રીમ ટ્રીપ. જેમ ડિવાઇન ટ્રીપ એમ ડ્રીમ ટ્રીપ, કે સ્વપ્નમાં પણ કોઈએ આ સંકલ્પ કર્યો નતો અને બધાને લાભ પ્રાપ્ત થયો. અને ત્રીજો શબ્દ જો આમાં ઉમેરવાનો હોય ને તો અત્યારે સ્વામીની ઉંમર જોતા, સ્વામીનું સ્વાસ્થ્ય જોતા અને પરિસ્થિતિ જોતા, this was like an impossible trip. અશક્ય યાત્રા, દિવ્ય યાત્રા, સ્વપ્ન યાત્રા અને અશક્ય યાત્રા. તમે કદાચ પૂછશો કે સ્વામી આ શક્ય કેમ? તો હકીકતની અંદર જે સંતો, હરિભક્તો આ યાત્રાના આયોજનમાં ઇન્વોલ્વ થયા હતા એને મનમાં એમ થયું કે એક ઘડી તો વિચાર આવે કે આ શક્ય જ નથી. સ્વામીની તબિયત જોતા, ભલે ડોક્ટરે કહ્યું હતું કે કદાચ સ્વામી આમાં યાત્રા ખેડે તો વાંધો નથી, પણ કોમ્બિનેશન, પરમ્યુટેશન શું થાય, ક્યારે થાય, કાંઈક થાય. જયારે પ્લેન વાળા જોડે સંતો બેઠા અને જયારે જોડે ચર્ચા ચાલતી હતી ત્યારે પેલા એવું કીધું કે કોઈ પ્રેસિડેન્ટની યાત્રા હોય ને તોય આટલું બધું પ્લાનિંગ નથી હોતું. અમદાવાદ થી ઉપડે ને 2 કલાકમાં કાંઈક થયું આકાશની અંદર તો ક્યાં લાવવું પ્લેન?
પાછું અમદાવાદ, 2 કલાક પછી તો ક્યાંક તો દુબઈ, 2 કલાક પછી તો ક્યાંક તો જર્મની, અને દરેક જગ્યાએ ક્યાં ઉતરવું, ક્યાં જવું, ક્યાં ટ્રાન્સપોર્ટ, ક્યાં હોસ્પિટલ, બધું જ પાકું કરવું પડે. તો એક રીતે તમે જોવા જાઓ કે આ સ્વામીની ઉંમરની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ યાત્રા આમ જોવા જાઓ તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, શક્ય જ નથી. પણ એક વસ્તુ આપણા સૌના મનની અંદર વિચાર દ્રઢ હોવો જોઈએ કે જ્યારે આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ સંકલ્પ કરે છે તે પ્રમાણે આ બ્રહ્માંડમાં વસ્તુ હાલે છે. આ જો આપણા દ્રઢતા હોય ને, અને આ વાત કે મારી કે તમારી બનાવેલી ઉપજાવી કાઢેલી વાત નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં સંતનો મહિમા કયો, એની અંદર મહારાજ કે છે કે સંતના જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, જેટલો રાજાનો પ્રતાપ એટલો રાણીનો પ્રતાપ, અને જેટલો પ્રભાવ ભગવાનનો એટલો જ આ બ્રહ્માંડની અંદર સંતનો પ્રભાવ છે, કારણ કે આ સંત સાચા છે. સ્વામીનો પોતાનો ખુદનો સંકલ્પ હોય તો દરેક વસ્તુ સાનુકૂળ બનતું હોય છે, અને એમાં લાભ પણ અનોખો, એમાં સમાસ પણ જુદો, અને હકીકતની અંદર એમાં જે હરિભક્તો સંતોએ જે કાંઈ લાભ લીધો કે તેની વાત સાંભળી કે સંકલ્પ કર્યા, એ બધાને જુદી દિવ્ય અનુભૂતિ થઈ છે. વાત કેવી છે કે આપણે એ પણ વાત જાણીએ છીએ કે સ્વામીશ્રી જયારે અહીંયા હતા અને અવારનવાર સ્વામીશ્રીના દર્શન કરવા જયારે કનુભાઈ અમેરિકાના આપણા મુખ્ય જે હરિભક્ત છે કે યજ્ઞવલ્લભ સ્વામી કે ઈશ્વર સ્વામી જયારે છૂટક સ્વામીને આ છેલ્લા 3-4 વર્ષમાં મળેલા, એમાં સ્વામીએ અવારનવાર પોતાની ઈચ્છા દર્શાવેલી કે અક્ષરધામ તો બને છે પણ એની જમીન મારે જોવાની બાકી છે. કોક વાર સ્વામી રમૂજમાં કે જો સત્પુરુષ કયા ખેલે ને તમને ખબર ન પડે. કોક વાર સ્વામી રમૂજમાં કે, કોક વાર સ્વામી એકદમ સંકેત આપે, કોક વાર સ્વામી કે મારી ઈચ્છા છે. જો ભગવાન અને સંતને કોઈ ઈચ્છા દુનિયાની હોતી નથી, પણ આપણું કદાચ ટેસ્ટિંગ કરવા, આપણો ભાવ જોવા કે ખરેખર આપણી ભક્તિની પરીક્ષા કરવા માટે પણ સત્પુરુષ કાંઈક ચરિત્ર કરતા હોય છે. આવી અવારનવાર વાત આપણે સાંભળેલી કે સ્વામી આ વાત કરી હતી. જયારે 2007માં સ્વામી અમેરિકાથી પાછા ફરતા હતા તે વખતે પણ સ્વામીએ ત્યાંના સંતો હરિભક્તોને કીધું હતું કે તમે મને બધું દેખાડ્યું પણ અક્ષરધામની જમીન નથી દેખાડી. વાત થઈ ગઈ હતી, સમય અનુકૂળ હતો, પણ કોણ જાણે શું સર્જાયું કે શક્ય બન્યું નતું, અને સ્વામી શ્રી પાછા આવ્યા હતા. પછી તો જોગાનું જોગ એવું બન્યું કે બાપાની પણ તબિયત ધીરે ધીરે નરમ થતી ગઈ. પણ એક પ્રસંગના અમે સૌ સાક્ષી છે. એ પ્રસંગ જયારે 2010ની સાલની અંદર ગાંધીનગર અક્ષરધામમાં વોટર શોનું ઉદઘાટન હતું. એ દરમિયાન બાપા 2 વખત ગાંધીનગર આવ્યા હતા. એક વખત શરૂઆતમાં, પછી સારંગપુર જઈને ફરી વોટર શોના ઉદઘાટન માટે બાપા પધાર્યા હતા. એ વખતે સ્વામી હિંમતનગર પણ ખાસ કરવા ગયા હતા. એ દરમિયાન આ રોબિન્સવિલની જગા આપણને પ્રાપ્ત થઈ ગઈ હતી. કાયદા કાનૂન રીતે પણ ત્યાંના હરિભક્તો સંતો ખૂબ મહેનત કરીને આગળ વધતા હતા. ત્યાં ગાડી કોઈ પણ આવી નાની ટાઉનશીપ હોય, નાનું શહેર, એની કાઉન્સિલ હોય, એના મેયર હોય, એના સભ્યો હોય, કોઈ પણ આવું વિશાળ કોમ્પ્લેક્સ બનતું હોય ત્યાં એને કાઉન્સિલમાંથી પસાર કરવાનું હોય, અને જે વખતે હિયરિંગ હોય ત્યારે ખાલી 5-15 મુખ્ય પદાધિકારીઓ ભેગા થઈને નિર્ણય લેવું નહીં, સમગ્ર ગામને છૂટ છે જાહેર સભામાં આવીને પોતાનો મત રજૂ કરવાનો. વિરોધી પણ હોય, કોઈને પ્રશ્ન પણ હોય કે આટલું મોટું મંદિર બનાવી, કોમ્પ્લેક્સ બનાવીને શું કામ, કેમ, એવો પ્રશ્ન હોય. મને એકદમ યાદ છે કે સ્વામી ગાંધીનગરમાં બિરાજમાન હતા અને કનુભાઈનો ફોન આવ્યો, અને કનુભાઈ બાપા પાસે આશીર્વાદ લેતા હતા અને કીધું કે બાપા અહીંયા ગાડી 1-2 બહેનો છે, અમેરિકન હશે, જે લોકલ રેઝિડન્ટ હતા, ત્યાંના રહેવાસી, કે એવો પ્રશ્ન કરી રહ્યા છે, એનો આપણે જવાબ આપવાનો છે. એટલે સ્વામી એકદમ હસતા સ્વામી કે શું છે? એક એનો કે એવું પૂછે છે કે અહીંયા ગાડી આટલું મોટું મંદિર કેમ રોબિન્સવિલમાં, બીજી જગ્યાએ કેમ નથી કરી શકતા, અને એમના ગુરુએ આ જગ્યા કેમ પસંદ કરી?
અને અમને માહિતી મળી છે કે એમના ગુરુએ હજુ જગ્યા તો જોઈ જ નથી, તો કઈ રીતે નક્કી કરી શકે કે અહીંયા જ મંદિર થવું જોઈએ? આવી બધી ચર્ચા ચાલતી હશે ત્યાં ગામમાં. અરે જયારે આવો પ્રશ્ન પૂછ્યો કે બાપા એવું પૂછે છે એના ગુરુ કેવા છે કે જમીન જોઈ નથી અને ત્યાં અક્ષરધામ બનાવવાનો સંકલ્પ કરે છે, તો સ્વામી હસતા સાહેબ બોલ્યા કે સ્વામી કેવું કેજો કે એના ગુરુ એવા છે કે અહીંયા બેઠા બેઠા જમીન જુએ છે. પછી સ્વામી એવું બોલ્યા કે પ્રતિષ્ઠા પણ જોવે છે અને ઉદ્ઘાટન પણ જુએ છે. હજુ તો જમીનમાં પરવાનગી મળી નથી. પેલી વાત તો આપણે સમજાય કે સત્પુરુષ અંતર્યામી છે, ઐશ્વર્યવાન છે, બેઠા બેઠા આ દુનિયાનું બધું જોવે છે, તમારો ને મારો નાનો ઝીણો વ્યવહાર સંકલ્પ પણ જુએ છે. તો બાપા એ જમીન જોઈ શકતા હતા અને જોતા હતા. પણ બીજી જે સ્વામીએ વાત કરી એ ક્યારેય આપણી કલ્પનામાં બેસે નહીં કે સ્વામી પ્રત્યક્ષ રીતે પ્રતિષ્ઠામાં પણ હાજર રહેશે અને ઉદ્ઘાટન જોશે. જો સત્પુરુષ કઈ ભૂમિકા ઉપર ખેલે છે તમને ને મને ખબર ન પડે. આપણા પેટમાં સંકલ્પમાં એવો નથી, પણ એ દિવ્ય છે. એ જે શબ્દ હસતા રમતા બોલે ને એ પણ સત્ય થતું હોય છે. સત્પુરુષના જે શબ્દ છે અર્થમ અનુધાવતી. આપણે કેવું કરીએ, આકાશમાં વાદળ જોઈએ ને પછી બોલીએ કે વરસાદ થશે. સંજોગો તપાસીને આપણે બોલતા હોઈએ છીએ. બહુ માણસો જોઈએ તો કે આજે ભીડ થશે, થાય જ ને, માણસો જોયા. સંજોગો જોઈને આપણે વાત કરતા હોય છે. અને સત્પુરુષ આકાશમાં એક પણ વાદળું ન હોય અને કે વરસાદ થશે તો વાદળા થાય ને વરસાદ થાય. એના વેણ પ્રમાણે આ દુનિયામાં કાર્ય થતું હોય છે. એટલે હકીકતની અંદર સ્વામી આ સંકલ્પ કર્યો હશે અને સ્વામી એ સંકલ્પ પૂરો કરવા પોતે જવાનો એમને સંકલ્પ કર્યો અને હિંમત કરી, ત્યારે આપણને ખબર પડે કે આ વાત જે હતી આખી યાત્રા એ ટોટલ આપણે જોઈએ ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક અ ડ્રીમ ટ્રીપ, ડિવાઇન ટ્રીપ અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટ્રીપ. અને જે સ્વામીને ત્યાં પણ મળ્યા ને, કે સ્વામીની તબિયત બરાબર, આપણે કહીએ કે આ છેલ્લા 2-3 વર્ષથી સ્વામીને પેસમેકર મૂક્યું એટલે બધાને સ્વામીના જે હૃદયના ધબકારા માપસર ચાલે, આ છે, બધું ડોક્ટરો બધું એનું પરીક્ષણ કરતા જ હોય છે. પણ એ પણ આપણને ખબર છે કેટલા મહિનાથી સ્વામી કાંઈ અન્ન લેતા નથી, એમને થાકી જાય. આપણે તો ઉપવાસના દિવસે છે ને એમને ઢીલાઘર થઈ જાય. અને જેમ મોટો માણસ ને, અમને ખબર છે મોટા મોટા આયોજન આપણે કર્યા હોય ને, અને જેટલા મોટા માણસને આપણે બોલાવે તો એને છીંક આવે ને કોઈ કેન્સલ કરે પ્રોગ્રામ. લે છીંકમાં પ્રોગ્રામ કેન્સલ થતા હોય છે. અને સ્વામીની તબિયત વ્હીલચેર બાઉન્ડ, બેડ રીડન, પડવું પણ સ્વામીને કરવું હોય તો કોઈ મદદ કરે તો ફરી શકે એ પરિસ્થિતિ. અને સ્વામીને આપણે કહીએ કોઈ એવું નરિશમેન્ટ નહીં, થાક. એમને બેઠા હોય તો પણ થાક લાગે. ને વર્ષો પહેલા બાપા એવું બોલ્યા હતા કે અમે ગાડીમાંથી બેસીએ છીએ ને નીકળે છે ને એમાંય થાકી જઈએ છીએ. હવે જયારે તબિયત સારી હતી ત્યારે ઉંમરના કારણે થાક લાગતો હોય, આ પરિસ્થિતિની અંદર સ્વામીને આટલી મોટી યાત્રા, 18 કલાકની યાત્રા, અને આ પરિસ્થિતિની અંદર આવી રીતે યાત્રા લેવી એ પણ અશક્ય છે, અઘરું છે. જયારે અમે અમેરિકા પહોંચ્યા બાપા સાથે બધા, અને બીજે જ દિવસે સ્વામીને મળવા ડોક્ટર સુબ્રમણ્યમ અને જે ડોક્ટરની ટીમે બાપાનું બાયપાસ કર્યું હતું ને, બીજે જ દિવસે મળવા આવ્યા. એટલે સુબ્રમણ્યમ સાહેબ, શ્વોર્ટ્સ, સાથે સાથે ડોક્ટર નિલેશ ભૂપી, દયાનંદ નાયક, એ જે આખી ટીમ હતી, અને બીજા 2-3 અમેરિકનો ડોક્ટરો હતા, બધા જ સ્વામીને મળવા આવ્યા. અને સ્વામીને જેવા મળ્યા, સ્વામી પણ બહુ લાઇવલી હતા. આમ સ્વામી બોલવા જ પ્રયત્ન કરે, આશીર્વાદ આપે, એકદમ હસીને એકદમ બધાને બોલાવે, આવકારે. તે વખતે ડોક્ટર સુબ્રમણ્યમ પહેલું વાક્ય બોલ્યા, સાંભળતા જેવું છે કે યુ આર વન બ્રેવ મેન, કે તમે બહુ બાહોશ છો. 93 વર્ષની ઉંમરે એને જે ગડગડા થઈને સ્વામીને કીધું યુ આર વન બ્રેવ મેન, તમે બહુ બાહોશ છો, બહુ હિંમત વાળા પુરુષ છો, કે બીજો કોઈ આ રિસ્ક લે નહીં. શું કે છે ડોક્ટર સાહેબ
તમે એટલા હિંમત વાળા છો, બીજો કોઈ આવે જ નહીં. અને કોઈ આટલી બધી લાંબી યાત્રા ન લે પછી એને શું કીધું કે આઈ કેન સી ઇન યોર આઈઝ, કે તમારા આંખમાં મને દેખાય છે લવ ફોર યોર ડેવોટીઝ, તમારા ભક્તો માટેનો પ્રેમ છે, એટલે તમે અહીં સુધી પહોંચ્યા છો. જે શ્રીજી મહારાજે કહ્યું કે અમે તમારો દેહ સત્સંગ અને સત્સંગીઓ માટે કૃષ્ણાર્પણ કર્યો છે, એ જ વાત આપણે બાપાના જીવનમાં જોઈએ છે કે એમણે એમનો દેહ, એમની એક એક પળ ભક્તો, હરિભક્તો અને સત્સંગ માટે કૃષ્ણાર્પણ કર્યો છે. કોઈને આટલી બધી વાત કરે. હવે હું તો એમ કહું છું કે તમારી યાત્રા હોય ને અને આપણે અંદર પ્લેનમાં ચડતા હોય ને પછી લોકો મેડિકલ ઇક્વિપમેન્ટ આ પ્લેનમાં ચડાવવા, તમને ભાઈ કોની માટે? કે તમારા માટે, કે આપણે ઉતરી જઈએ. આપણે ચિંતા થાય કે હવે આટલી બધી વ્યવસ્થા કરવાની તો નક્કી કઈ ગડબડી થાય. પણ સત્પુરુષ ભગવાનના આધારે, ભગવાનના ઈશારે એ બધું જ આપણે સ્વામીમાં પડે ને રજે રજ જોવા મળે. એ જે આપણને ઉપદેશ આપે છે ને કે મહારાજ ઉપર છોડો, એ પોલો ઉપદેશ નથી. એના જીવનના અંત સુધી સ્વામીના જીવનના શ્વાસોશ્વાસમાં આપણને જોવા મળે છે બધું જ મહારાજ અને સ્વામી, મહારાજ અને સ્વામી, મહારાજ અને સ્વામી. તો જયારે આ સુબ્રમણ્યમે આ કીધું પછી સ્વામીનું જયારે સ્વાસ્થ્ય તપાસ્યું ને ત્યારે એના પહેલા શબ્દ છે કે મેં તમને સારંગપુરમાં જોયા હતા અને અત્યારે હું જોઉં છું કે યોર હેલ્થ હેઝ ઇમ્પ્રુવડ 120%. આપણને પણ આનંદ થાય. તે વખતે અમે બધા ત્યાં ઉભા હતા, બધા દંગ થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા કે સ્વામી પોતે સત્સંગ કરે છે એમાં જે પોતાનું સ્વાસ્થ્ય સારું થાય છે. એ દવા અને આ બધું તો આપણે કરતા હોઈએ છીએ, છતાં પણ સત્પુરુષનું તમે જીવન જોવો ત્યારે બધું જ ભગવાન આધારિત છે. જેમ ડોક્ટરોએ આવી વાત કરી બાપાને, તે જ વખતે ત્યાં અમેરિકાના બહુ જ મોટા પ્રસિદ્ધ, બહુ મોટું એક છાપું છે હિન્દુઇઝમ ટુડે. હિન્દુઇઝમ ટુડેના જે બે મુખ્ય સંતો એ પણ સ્વામીના દર્શન કરવા આવ્યા હતા. અને સ્વામી જયારે દર્શન દેવા સ્ટેજ ઉપર આવે ત્યારે ક્રાઉડની અંદર સંતો જ્યાં બેઠા હોય ત્યાં બેઠા હતા. એ લોકોએ પણ બાપાના દર્શન કરીને જે ડોક્ટરો બોલ્યા હતા, સુબ્રમણ્યમ જે બોલ્યા કે યુ આર વન બ્રેવ મેન, આ ધાર્મિક સંતોએ પણ સંતોને કહ્યું કે પ્રમુખ સ્વામી ઇઝ અ વેરી બ્રેવ મેન. એ લોકોના મુખમાંથી પણ આ જ વાત નીકળી કે આ ઉંમરે આ સ્વાસ્થ્યના કારણે કોઈ પણ આવું આ ક્રિયા કરે નહીં. બીજું એ લોકોએ કીધું કે અમને એક અનુભવ થાય છે કે પ્રેમ વિશે લોકો બોલે કે લખે, પણ પ્રેમ શું છે એ જયારે પ્રમુખ સ્વામી હાજર હોય અને જે સ્વામિનારાયણના ભક્તો અહીંયા બેઠેલા હોય અને પ્રેમનો જે સંચાર ને ઝબકાર થાય છે એ લોકોને જોવા મળ્યો. આપણને પણ ખબર પડે કે અહીંયા સ્વામી જયારે પધારે છે એ પણ વાત આગળ લઈશું. જે આપણા હૈયા હરિભક્તોના હૈયા હિલોડે ચડે અને જે આપણને દર્શન થાય અંતરની અંદર સમાજ થાય છે, એવો જ અમેરિકામાં સૌને અનુભવ થવા લાગ્યો. તો વાત એટલી જ છે કે સ્વામી એમણે પોતે આ સંકલ્પ કરી, દિવ્ય સંકલ્પ કરી. સ્વામી ત્યાં હરિભક્તોને સમાજ થાય, સત્સંગ વધે, જે કાર્ય થાય જોવા મળે ત્યારે આપણને ખબર પડે કે એમણે પોતાનો દેહ મહારાજની જેમ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કર્યો છે. લેશ માત્ર એની ચિંતા નહીં, જરાય પૂછ્યું નથી. વાત બીજી કેવી છે કે અમેરિકા જઈને સ્વામી કરવાના શું હતા? લે પ્રવચનો બોલતા તો છે જ નહીં, પધરામણીઓ ઉપદેશ આપવાના હતા, કોઈ ક્રિયા કરવાના હતા. ક્લાઇમેક્સ એ છે કે અત્યાર સુધી આપણે સ્વામીના જે દર્શન કર્યા છે, પધરામણી કરતા, ફોન કરતા, ખાનગી કરતા, મળતા, આશીર્વાદ આપતા, એમાંથી એક ક્રિયા કરવાની નથી, કેવળ દર્શન. અને મહારાજે જે વચનામૃતમાં વાત કરી છે પ્રથમના 37માં કે આવા સંતના તો દર્શનથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે, એ વાત પણ આપણને જોવા મળે. કેવળ દર્શન, ટેકનિકલી ડુઈંગ નથિંગ બટ સ્પિરિચ્યુઅલી ડુઈંગ એવરીથિંગ. સ્થૂળ રીતે આપણને લાગે કે સ્વામી દર્શન દેવા પધાર્યા, પણ એ દર્શન માત્રથી જે સમાસ થયો છે અને દર્શન માત્રથી જે પ્રભાવ પડ્યો છે એ તો આપણે કલ્પનાથી જ છે. કેવી યાત્રા? તો મેં જેમ આગળ વાત કરી કે આ દિવ્ય યાત્રા હતી, તો સ્વામીનો દિવ્ય સંકલ્પ હતો. દિવ્ય એટલા માટે કે આપણે ખાલી જો કમ્પેર કરવું હોય ને તો કમ્પેરિઝન કરી શકીએ એમ છે
કે જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદનું આપણું જે કાલુપુર મંદિર છે એની પ્રતિષ્ઠા કરવા મહારાજ જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે ઐતિહાસિક પુસ્તકોની અંદર તત્કાલીન એમાં નોંધ પણ છે કે અમદાવાદની તે વખતની પોપ્યુલેશન 28,000 હતી. કેટલી? 28,000 અને અરાઉન્ડ 30,000 તમે ગણો 28,000. અને એવી નોંધ છે કે મહારાજ જયારે કાંકરિયા સુધી પહોંચ્યા અને જયારે અમદાવાદમાં પધારતા હતા ત્યારે મહારાજની જોડે જે ભક્ત સમુદાય જે એકદમ મહારાજને જોવા દર્શનાર્થીઓ જે શ્રીજી મહારાજને એકદમ કુતૂહલતાથી ભેગા થઈ ગયા હોય એવો આખો સમુદાય જે મહારાજ જોડે અમદાવાદમાં પ્રવેશ કરી રહ્યો હતો એની સંખ્યા 50,000 ની હતી. થઈ ગયું ને કદાચ ગામ નાનું અને સમુદાય જાજો. અમદાવાદની પોપ્યુલેશન 28,000 અને મહારાજ જે સમુદાય લઈને પધારતા હતા એ 50,000. હલી ગયા તે વખત અંગ્રેજોએ. અને જયારે મહારાજને બધાને ખબર છે સાઈબાગના બંગલાની અંદર ઉતારો આપેલો પણ મહારાજ કહે કે ત્યાં અમારો સમુદાય જાજો છે, તમારા બાગ બગીચા ફૂલ છોડ ઝાડને ઈજા થશે એમને મેં 5 હરિભક્તો તોડે તો પતી ગયું. 50,000 ફૂલો નીકળી ગયા એમ. એટલે એમને વાતો કે એ લોકોને કઈક ઈચ્છા ન હોય પણ મહારાજે વિવેક રાખી અને મહારાજ ત્યાં કાંકરીએ મહારાજ ત્યાં રોકાયા. રોબિન્સવિલમાં કઈક એવું જ બન્યું કહેવાય. રોબિન્સવિલ નાનું ગામ છે. અત્યારે પણ એની પોપ્યુલેશન 13,600 13,600. 81% white Americans, 12% Asians, 2 to 3% Indians. ખ્યાલ આવ્યો ને? લગભગ 200-300 જેટલા ઇન્ડિયન હશે. હવે 13,000 ની પોપ્યુલેશન અને પ્રતિષ્ઠાના 2 દિવસ તમે ભેગા કરો તો 15 અને 17,000 એટલે 32,000 નો સમુદાય લે. જે શ્રીજી મહારાજ આગળ 28,000 ની બદલે 50,000 તો સ્વામી પધાર્યા. આખું રોબિન્સવિલ આપણે કહીએ કે હરિભક્તોથી એકદમ છલકાયું છે. 2 દિવસ 1 દિવસની પ્રતિષ્ઠા કરી તો શું હાલત થાય? પણ સત્પુરુષે એટલી બધી દિવ્ય શક્તિ એટલો બધો સમાજ થયો હતો ત્યારે આપણને ખરેખર કે જે કાંઈ સ્વામીએ કાર્ય કર્યું છે એમાં દિવ્યતાથી કેવળ દિવ્યતાથી સમાજ થયો છે. જયારે આખી આ યાત્રાની શરૂઆત પણ કરતા હતા જયારે વિચારણા ચાલતી હતી ને વાતો ચાલતી હતી ત્યારે એક કામ અંગે ત્યાં આપણે મિડલ ઈસ્ટમાં જવાનું થયું. ત્યાં એક આરબ ભાઈ જેનું નામ છે અહીંયા બાપાના દર્શન કરવા પણ આવ્યા હતા નઝીમ અલ કુદસી. બહુ મોટા સીઈઓ છે. ઇન્વેસ્ટ આબુધાબી કરીને બેંક છે એના સીઈઓ. અને રાજા મહારાજાઓના બહુ જ મોટા બધા જે પૈસા હોય એવું દુનિયામાં ઇન્વેસ્ટ કરે. અને કેટલો એનો પોર્ટફોલિયો $600 બિલિયન. માણસ તારો બાપા માટે સખત ભાવ. એને એક પ્રસંગ કર્યો હતો. એને જે બાપાનો અનુભવ થયો એ પ્રસંગ અત્યારે એટલે કહેવા માંગુ છું કે કેવળ કોઈ ક્રિયાથી નહીં દિવ્યતાથી જે સમાજ થાય છે. એમણે એવું કીધું કે હું દુનિયાની અંદર દેશ પરદેશમાં ફરું છું, રાજા મહારાજાઓને મળું છું, દુનિયાના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટરને એને મળવાનું થતું હોય કારણ કે દેશો જોડે ડીલ કરતો હોય. સામાન્ય નહીં, મોટા મોટા દેશોના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર જોડે ડીલ કરતો હોય. કે મેં એક પ્રક્રિયા શરૂ કરી છે કે હું કોઈને પણ મળું ને તેની આંખોથી એનું મૂલ્યાંકન કરવું પડે. તમે મોટા પ્રાઇમ મિનિસ્ટરને મળો પછી તમે એને પૂછો કે તમે શું કરો છો, ક્યાં હતા, કે બોલાય હાવ ભાવ આજુબાજુ એ જોઈને તમારે મૂલ્યાંકન કરવાનું હોય એવી તમારે એક આવડત ખીલવવી પડે. એને કીધું કે મેં એક પ્રક્રિયા ખીલવી છે કે હું કોઈને મળું તેની આંખો જોઈને વાત કરું. પછી એને કીધું કે તમારા પ્રાઇમ મિનિસ્ટરને હું મળ્યો છું મોદી સાહેબને, એટલે એની આંખો હું જયારે જોઉં ને તે વેરી સ્ટ્રોંગ કે બહુ મજબૂત આંખો છે અને ધારે કરે એવી એની આંખો છે. એ કે પણ વેન પ્રમુખ સ્વામી, હું અંગ્રેજીમાં થોડું જ પછી હું ગુજરાતી કરું છું, વેન પ્રમુખ સ્વામી લોક્ડ હિઝ આઈઝ ઇનટુ માઇન્ડ. પ્રમુખ સ્વામીના જયારે મેં દર્શન કર્યા સ્વામીએ એમની આંખો મારી આંખમાં પોરેલી ને કે there was heavy traffic કે there was heavy traffic between me and him. કે એમણે મને એટલું બધું કહી દીધું, એક શબ્દ બાપા નથી બોલ્યા
કે એમણે મને ખાલી આંખમાં આંખ મિલાવી એટલું બધું કહી દીધું છે કે ઇટ વિલ ટેક અ લાઈફ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હી મીન્સ ટુ મી. મારું આખું જીવન મારે ખર્ચવું પડશે પ્રમુખ સ્વામી મને શું કહેવા માંગે છે એ સમજવા માટે. અને આપણે સમજી ગયા છે અતતીથી લે. સત્પુરુષ આપણને જે કહેવા માંગે છે એમના મર્મ છે. આ બહારનો મુસલમાન માણસ અને પછી એને બોલ્યો, કારણ કે આપણે મદદરૂપ થતા હતા, એને અમને વાત કરી કે યુ રિમેમ્બર કે his silence will be universal. સ્વામી કદાચ અમેરિકા જઈને એક શબ્દ પણ ન બોલે પણ એ બ્રહ્માંડને સમાસ કરશે એક મુસલમાન માણસ આપણને છે. અને એવું થયું. આગળ જે આપણે પ્રસંગો જોઈશું ત્યારે ખબર પડશે કે ડગલે ને પગલે સત્પુરુષની દિવ્યતા એ કામ કરતી હોય છે. જ્યારે આપણને ખબર પડે ત્યારે પણ આપણને ખબર પડે કે જે માણસો અને હકીકતની અંદર પણ એને જે ઉપમા આપી એમાં આપણે સમજી શકીએ. જો બે પ્રકારના પુરુષો હોય છે. અમે જયારે સ્વામી સાથે પ્લેનમાં હતા ત્યારે બધા સંતો સ્વામીની જોડે બધા વીંટળાયેલા હતા. અને એ વખતે સ્વામી આમ થોડું બોલે અને આપણને પ્લેનનો અવાજ બહુ સમજાય નહીં ને સંભળાય નહીં. અવાજ સ્વામી બહુ મોટો કાઢી નતા શકતા. એટલે બધા સંતો પૂછતા હતા કે બાપા કઈક બોલો, વાત કરો. એમાં એક સંતે કીધું કે બાપા આપ બોલતા થઈ જાઓ, આપ બોલો ને તો સંસ્થા ચાલશે. ત્યારે સ્વામી મોટે અવાજે બોલ્યા, સ્વામી કે ચાલે જ છે ને. આપણને એમ છે કે સત્પુરુષને બોલવું પડે તો સંસ્થા ચાલે, એક સંકલ્પ કરે ને સંસ્થા ચાલે છે. જો બે પ્રકારના પુરુષ હોય, આ દ્રષ્ટાંત જરા સમજજો કે અત્યારે મંદિરના દરવાજા આગળ 2 ટનનો મોટો પથ્થર હોય, 2 ટનનો, અને કોઈ એક પુરુષ ત્યાં એકલો જઈ એકલા હાથે આખો 2 ટનનો પથ્થર ઉઠાવીને ખસેડી નાખે તો સમર્થ કહેવાય કે નહીં? સમર્થ. પણ બીજો પુરુષ છે ખાલી સંકલ્પ કરે અને પથ્થર ઉડીને ખસી જાય તો કેવો કહેવાય? મહાસમર્થ. તો મેં જેમ વાત કરી કે અત્યાર સુધી સત્પુરુષ પધરામણી કરી, ફોન કરી, વાતો કરી, આશીર્વાદ આપી, પત્ર લખીને સંસ્થા ચલાવતા હતા. અત્યારે એક પ્રમુખ સ્વામી સંકલ્પ માત્રથી આપી સંસ્થા ચલાવે છે. આ એમનું એક દિવ્ય ઐશ્વર્ય છે. મહારાજે પણ વાત કરી અને એ પણ વાત આપણા અંતરની અંદર દ્રઢ થાય તો સ્વામીના સંકલ્પે જે કાર્ય થયા છે એ કાર્ય આપણે થોડાક નિહાળીએ. પહેલું તો અમદાવાદથી સ્વામી જયારે આપણે નીકળતા હતા તો દિવ્યતાનો અનુભવ છે ને ઠેર ઠેર થાય. તમારા હાથપાત ના હોય ને કાર્ય થતું હોય. સ્વામી જયારે એરપોર્ટની અંદર, એક વાત બધાને ખ્યાલ છે કે આપણે ત્યાં અમદાવાદની અંદર જયારે એરપોર્ટની સિક્યુરિટી એક સુપર ટાઈટ CISF દ્વારા અને જે એરપોર્ટના ઓથોરિટી હતા કે ટાર્મેક ઉપર કોઈ પણ વ્યક્તિને એ આવવા દેતા નથી. જે પેસેન્જર હોય અને જે એરપોર્ટના અધિકારીઓ એટલા જ આવી શકે. એટલે સ્વયંસેવકો ત્યાં જઈને આપણી વ્યવસ્થા કરે એવી શક્ય જ વાત નથી. જયારે સ્વામી એમ્બ્યુલન્સની અંદર એરપોર્ટ આવવાના હતા ગાંધીનગરથી, હવે તે દરમિયાન વજુભાઈ વાળાનો મને ફોન આવ્યો કે બ્રહ્મયારી સ્વામી બાપાના દર્શન કરવા આવું છે. મેં કીધું કે સાહેબ અત્યારે શક્ય નથી. તે કે કેમ? મેં કીધું બાપા ગાંધીનગરથી નીકળી ગયા છે અને અત્યારે તો સ્વામી શ્રી પ્લેનમાં બેસીને પછી અમેરિકા જવા જાય છે એટલે તો આવું છે પાછું. મેં કીધું સાહેબ પણ એ શક્ય જ નથી. સ્વામી નીકળી ગયા ગાંધીનગર હોત હજુ તો દર્શન કદાચ થઈ શકે પણ મળવાની તો વાત જ નહોતી. એટલે બધી વાત ફોનમાં સમજાવી તો પણ એમને ભાવ હશે તો એ એરપોર્ટના લાઉન્જમાં નહીં, જે દરવાજાથી બાપાની ગાડી સીધી અંદર આવવાની હતી ને એ દરવાજા આગળ જઈને અમે ગાડી ઉભી રાખી. CISF ને વિનંતી કરી, જો સિક્યોરિટી એકદમ ફેર છે, ગુજરાતના સ્પીકર હતા છતાં પણ પોલીસને સિક્યોરિટી શું કીધું કે તમને અંદર પ્રવેશ ન કરવા દઈએ. પ્રમુખ સ્વામીની ગાડી અહીંયા આગળ દરવાજાની બહાર ઉભી રહે તો તમને દર્શન થાય, નહીંતર અંદર શક્ય નથી અને પરવાનગી આપી જ ન શકીએ કોઈ પણ હોય. જે વખત આપણને ધર્મ સંકટ ઉભું થયું કે દર્શન ન થાય કોઈ પ્રશ્ન, થાય કોઈ પ્રશ્ન, અંદર તો આવી ન શકે. જો સ્વામી કેટલા સાનુકૂળ છે. સ્વામીએ જેવી વાત કરી તો સ્વામીએ એમ્બ્યુલન્સ ઉભી રાખી, એમ્બ્યુલન્સના દરવાજા ખોલી અને જયારે વજુભાઈ દર્શન કરવા જતા હતા નજીકથી, સ્પર્શની તો વાત જ નથી, ખાલી દૂરથી નજીકથી દર્શનની વાત છે.
તે વખતે જે વજુભાઈ વાળા જે બોલ્યા ને એ માટે વાત કરવી છે. એમને સ્વામીને કીધું કે બાપા હું એટલે આવ્યો છું કે યોગી બાપાને હું ઘણી વાર વડાવવા જતો અને સ્વામી એકદમ મલકાઈ ગયા. પોતાના ગુરુનું નામ આવે અને કે મને અસ્તાણે મનાય છે કે તમે યોગી બાપાનું સ્વરૂપ છો. એટલે મને સંકલ્પ થયો કે યોગી બાપાને ઘણી વાર હું વડાવવા ગયો છું તો આપને હું વડાવવા આવ્યો. ને બાપા એકદમ દાજી થઈ ગયા અને સ્વામી આશીર્વાદ આપવા માટે હાથ ઊંચો કર્યો. પછી વજુભાઈ કીધું કે બાપા કે તમે અમેરિકા જાઓ, દેશ પરદેશ જાઓ, આ ઉંમરે તમે આપણી સંસ્કૃતિની ધજા જે ફરકાવો છો કોઈ આવું કાર્ય કરી ન શકે. પછી એમને જે વાત કરી એ કે સ્વામી બીજા તો વાતો કરે છે અને લેખો લખે છે, કામ તો આપ એક જ આ દુનિયામાં કરો છો જે આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારો છો. અને વિચારવા જેવું છે, સંસ્કૃતિ પર લેખ લખવા બહુ સહેલા છે, સંસ્કૃતિ ઉપર વાતો કરવી બહુ સહેલી છે. એક મંદિર તો બનાવી જુઓ, એક અક્ષરધામની કલ્પના તો કરી જુઓ. અને હકીકતની અંદર એમને જે વાત કરી અને કીધું કે સ્વામી બસ તમે આશીર્વાદ આપો કે તમે જે કાર્ય કરો છો એને. પછી બોલ્યા કે હજારો વર્ષ સુધી આ દુનિયામાં તમારો આભાર મનાતો રહેશે એવું આપ કાર્ય કરો છો આ ઉંમરે પણ. સ્વામી આશીર્વાદ આપી બધા ત્યાં અમે પ્લેન બાજુ ત્યાં આગળ અંદર ગયા. હવે વ્યવસ્થા તો બધી પરફેક્ટ જ હતી પણ જો આપણે કે દિવ્ય ખેંચાણ, હું તમને એકદમ નિખાલસપણે કહું છું, એકદમ આયોજન પરફેક્ટ, પણ સ્વામીએ જો ધાર્યું હોય તો કોઈ આયોજન તમારું શક્ય બરાબર બનતું જ નથી. એટલા બધા માણસો ટાર્મેક ઉપર આવ્યા, બહારનો એક માણસ અંદર આવ્યો નતો, પણ સ્વામી આખું એરપોર્ટ, દરેક કસ્ટમ અધિકારી, દરેક ઇમિગ્રેશનના ઓફિસરો, દરેક એરપોર્ટનો સ્ટાફ, દરેક હેન્ડલર, દરેક લોડર, દરેક એર ટ્રાફિકના માણસો એર ટ્રાફિકના ટાવર પરથી બધા ઉતરી ગયા હતા. લગભગ 400 થી 500 માણસનું ટોળું ચારે બાજુ બાપાની બાજુમાં થઈ ગયું. સ્વામીને એમ્બ્યુલન્સમાંથી પ્લેનની એમ્બ્યુલન્સમાં જવા કેમ ના દેવા, કોઈ ખસે નહીં અને સ્વયંસેવક કોઈ નહીં, એક પણ સ્વયંસેવક નહીં, કરવું કેમ? અને તે વખતે અમે જે 2-3 સંતો હતા બધા નીચે ઉતરીને બધાને દૂર ખસેડ, કોઈ દૂર જાય નહીં, બધાના ફોન તૈયાર, બધા ફોટા પાડે, આ તે સ્વામી માટે બધા આપણે કે ને ગાણ પર હરિભક્તો જેમ ઊંઘે ને. અને તે વખતે ન છૂટકે બધા જે બહારના જ માણસ હતો એને જયારે આપણે બધા વાત કરી કે ભાઈ તમે રહેવા દો, સ્વામીની ઉંમર છે, આ તબિયત નરમ છે, તમે ખસો ખસો ખસો, તો એક જણ શું બોલ્યો, આપણને ચોંકાવી નાખે કે સ્વામી અમારું કલ્યાણ કરવું છે, અમારું કલ્યાણ કરવું છે. એટલે અમે સંતોએ કીધું કે આમાં તો ભક્તિ કરવી પડે કલ્યાણ કરવું હોય તો. એમને આવીને કોઈ એમ કે એવું નથી કે આવા સંતના જો હવે મહિમા કે રસ્તે જતો માણસ દર્શન કરે ને એનું કલ્યાણ થઈ જતું હોય તો તમે થતો. સામાન્ય બહારના લોડર જો સ્વામીએ ધાર્યું હોય ને બધા જ શાંત થઈ ગયા. સ્વામી શાંતિથી પોતાની વ્હીલચેરમાં આવ્યા અને સ્વામીએ બધાને દર્શન દીધા અને પછી સ્વામી અંદર પ્લેનમાં બિરાજમાન થયા. મારે કહેવાનો ભાવ આ તે છે કે જે હરિભક્તો કદાચ કોઈના મનમાં હોય કે આપણે આટલા બધા વર્ષોથી ભક્તિ કરીએ છીએ એટલે આપણને પ્રેમ ઉભરાય, પણ જેને જિંદગીમાં ભક્તિ ન કરી હોય એને પ્રમુખ સ્વામીને જોઈને પ્રેમ અને ભક્તિ ઉભરાય છે. કારણ કે સંતમાં ભગવાનનો વાસ છે. જેને જેને દર્શન કર્યા બધાને સ્વામીને આપણે કઈ યાત્રા તો આપણે જોઈએ કે જેને જેને દર્શન કર્યા એ બધાને મનની અંદર આવી ભાવના ઊભી થઈ છે. સ્વામી જેવા આપણે વાત કરીએ કે સ્વામી પ્લેનની અંદર જેવા બેઠા તો પેલા કલાક એક સ્વામી ખુરશીમાં બેઠા અને પ્લેનની અંદર પણ એવી વ્યવસ્થા હતી કે આગળ એક નાનું ખાટલા જેવું હતું જેમાં સ્વામી આરામ કરી શકે. અને કલાક પછી સ્વામી ખાટલામાં આરામ કરવા ગયા. ડોક્ટર તેજસભાઈ પણ ભેગા હતા. બધાને ચિંતા હતી કે પ્લેનની અંદર સ્વામીનું કદાચ પલ્સ વધઘટ થાય, કઈ બીપી વધઘટ થાય, કઈ પ્રશ્ન થાય તો શું કરવું, એ વિધા બધાના મનમાં હતી. પણ સત્પુરુષ તો કેવું છે, એને સંકલ્પ કર્યો અને મને અત્યારે કહેતા તમને આનંદ એ થાય છે કે તેજસભાઈ એવું કહ્યું કે બાપા જેટલું પૃથ્વી પર તમારી તબિયત સારી છે તેના કરતા આકાશમાં ઘણી વધારે સારી અને કેટલી બધી સારી.
કે સ્વામી ત્યાં સુતા સુતા થોડા સંતોને બોલાવ્યા, બધી વાતચીત કરવા પ્રયત્ન કરતા હતા. અવાજ હોય એટલે થોડું ઓછું સંભળાય, પણ સ્વામી ત્યાં આગળ વાતચીત કરી અને બધાને બધી સ્વામી થોડો આરામમાં પણ રહ્યા. કોઈને એવી કોઈ ચિંતા કે એવી ઘટના બની નથી જેથી કરીને કોઈને ટેન્શન થાય. બધા શાંતિથી હતા. જયારે બ્રસલ્સ પ્લેન ઉતર્યું અને બ્રસલ્સની અંદર સ્વામી પ્લેનમાં સુતા હતા, બારે બારીઓમાંથી છે ને ફ્યુઅલ ટેન્ક દેખાય છે. બધું પ્લેનની અંદર ફ્યુઅલ ભરવામાં આવે ને, લેન્ડિંગ સ્ટોપ શેની માટે હતું? બળતણ ભરવા માટે, ફ્યુઅલ. એટલે સંતો જે 2-3 સંતો નીચે ઉતરીને ત્યાં આગળ ટર્મિનલ ઉપર ગયા હતા અને સ્વામી ત્યાં આગળ સુતા સુતા સ્વામી પછી વાતે ચડ્યા. બાપા કે આપણે મુહૂર્તમાં નીકળ્યા હતા અને બધા મૂંઝાયા. એકચ્યુઅલી શું હતું ખબર કે 12 વાગે આપણે પ્લેન ટેક ઓફ કરવાનું હતું. હવે કે તમે આજે એર ટ્રાફિકમાં કઈ મુહૂર્ત પ્રમાણે ના ઉપડે, પણ જે કાંઈ એર ટ્રાફિક વાળા બધા ભેગા થઈ ગયા અને જે કલાક એક ભીડ કરી બાપાના દર્શન માટે, નામ છે તેમ છે, એની અંદર પ્લેન ઉપડ્યું 1 વાગે. અને હકીકતમાં જે શુભમાં શુભ મુહૂર્ત હતું એ 12:45 થી 1:15 સુધીનું હતું. એટલે પરફેક્ટ મુહૂર્તમાં નીકળ્યા હતા. સ્વામીએ પૂછ્યું, પછી નાનંદચંદ સ્વામી કીધું કે બાપા આપણે અમદાવાદથી પણ મુહૂર્તમાં જ પ્લેન ઉપડ્યું. ગાંધીનગરથી આપણે નીકળ્યા ત્યારે અભિજીત નક્ષત્ર હતું, એ પણ એકદમ સારું નક્ષત્ર હતું. સારંગપુરથી નીકળ્યા એ પણ શુભ મુહૂર્તમાં નીકળ્યા હતા. સ્વામી આ પ્રશ્ન પૂછ્યો. આ હું તમને એટલે કહું છું, સ્મૃતિ છે ખાલી, વિશેષ એમાં ઉદ્દેશ નથી, પણ સ્મૃતિ છે. પછી સ્વામી ત્યાં આગળ જે સ્ટોપ હતું ને ત્યાંથી જે હરિભક્તોને કંઈક ફોન કરવા તો કર્યું. સ્વામી અમેરિકા ફોન કર્યો અને અમે કીધું કે બાપા હવે આપણે અમેરિકા જઈને તમારે અંગ્રેજીમાં બોલવું પડશે. તો બધા કે બાપા ફાવે? તો બધા બાપા કે હા. તો બોલો તો સ્વામી કે અંગ્રેજી. એટલા બધા એકદમ મૂળમાં હતા ને સ્વામી કે બાપા ફાવે અંગ્રેજીમાં? બધા બાપા કે હા. તો બોલો સ્વામી કે અંગ્રેજી લે. પછી કનુભાઈ જોડે સ્વામીએ ફોનમાં વાત કરીને અંગ્રેજીમાં સ્વામી બોલ્યા હતા કે કનુ, આઈ એમ ઓલ રાઈટ. જો આ સ્મૃતિ છે, આ ભક્તિ છે. સત્પુરુષ આ ઉંમરે પણ આપણા જેવા થઈ સંકલ્પ પૂરા કરવા અને પોઝિટિવ ક્લાઇમેટ ઉભી કરે છે. સ્વામી અત્યારથી રડ કરતા હોય, આપણે બીમાર હોય કે જોજો ધ્યાન રાખજો, થોડો પેટ દુખે છે, નામ છે, તેમ છે. હવે હું કહું 18 કલાક સ્વામી સુતા હોય, દુખાવો હોય જ, બોલતા નથી. બેસી જાઓ તમે 18 કલાક એક ખાલી ખુરશીમાં, પગ જકડાય. એક પડખે તમે ઓશિકા લઈને પણ બેસી જુઓ, તકલીફ થાય જ. પણ સ્વામી ફોન કરીને જયારે કહે છે આઈ એમ ઓલ રાઈટ, ત્યારે ખબર પડે કે પોઝિટિવિટી તો જુઓ. આ સત્સંગ, આ સમાજ, આ ભક્તો, એની માટે સત્પુરુષ જે પોતે પોતાનો જે ન્યક્ષાવર કર્યો છે મન, એ આપણને જોવા મળે. બધાને કમ્ફર્ટ ઝોનમાં લાવી દીધા, ડોક્ટરોને કમ્ફર્ટ ઝોનમાં લાવી દીધા. નીકળતો જરા કામ કરે કે મને થોડી હેલકી કરે છે, આપણે એમને અંદર કારણ કે શ્વાસ ભરાઈ જાય ને જોન કંઈક થાય છે. ઘણા એવા હાઇપોકોન્ડ્રિયક હોય, ખાલી 2 જણને કેમ કે ઠીક નથી તો ઓછી જ સુઈ જાય, બહાર જ નીકળે નહીં. આ બાજુ સત્પુરુષ લેશ માત્ર પોતાના દેહની લેશ માત્ર પોતે ચિંતા કરતા નથી ને બીજાને પણ થવા નથી દેતા, એ આપણને જોવા મળે. અને બીજું સ્વામીનું ચરિત્ર તો પેલી ફ્યુઅલ ટેન્ક હતી અને સ્વામીને છે ને સ્ક્રીન ઉપર આગળ પ્લેન ઉભેલું દેખાય. તો સ્વામી કે આ કેમ પડ્યું રહ્યું છે? મેં કીધું બાપા પેલી છે ને પેલી જે સામે પેલી ટ્રક દેખાય છે પેટ્રોલની, એ ન જાય ને ત્યાં સુધી આ પડ્યું જ રહેશે. તો સ્વામી પ્લેનને આમ નહીં કઈ પંખીઓ સાથે ઉડ, એનું એક બહુ સિમ્પલ ચરિત્ર કે સ્વામી મૂળ સ્વામી કે ચાલો ઉડ. મારે કહેવાનો ભાવ શું છે કે સ્વામી એ વખતે જયારે સંતો જોડે પણ બેઠા, વાતચીત કરતા, જે નાની મોટી સ્મૃતિ આપી, જે અહીંયા ગાડી પણ સ્વામી એટલી બધી સ્મૃતિ તે વખતે શક્ય નહીં હોય. સ્વામી બધા નાખતા હતા, એમાં બધા સંતો જયારે બિછડાઈ હતા ત્યારે વાતચીત નીકળી. વાતચીતમાં એ વાત નીકળી, એકદમ પ્લેન, બધા નવરા હતા, પ્લેનમાં બીજું કઈ કરવાનું જ નતું. એટલે સ્વામીને કીધું કે બાપા સાવ નવરા છે, શું કરવું? કારણ કે મારા અને સંતો બીજું કે અને સ્વામી કે ભજન. જે આખી જિંદગી બાપા કહે છે, જે સૂત્ર છે, આપણને શું લાગે ખબર છે ને કે માળા અને ભજનનો કોન્ટ્રાક્ટ હોય, બસ સવારે પૂજા કરીને પતી ગયું. ભક્તિ એટલે આપણે શું છે કે એની છે ને અવધિ હોય. આ તો સ્વામી કે માળા અને ભજન
પછી બધાએ સંતોએ કીધું કે બાપા એનાથી શું થાય? તો સ્વામી કે બધું જ. માનો છો તમે ને હું? ફોર અસ ઇટ ઇઝ એન એડ ઓન. નવરા પડીએ ત્યારે ભજન કરીએ અને સ્વામી શું માને છે? એનાથી જ બધું થાય છે દ્રઢપણે. પછી સંતોએ કીધું કે બાપા એ સિવાય બીજું શું કરવું? જે વાક્ય બોલ્યા છે ને એ બધાએ જીવનમાં કોતરી દેવા જેવું છે કે બાપા એ સિવાય બીજું શું કરવું? સ્વામી કે ભગવાનની મરજી પ્રમાણે રહેવું. આ સ્વામીના પરફેક્ટ શબ્દો છે, એબ્સોલ્યુટ ઓડિબલ. ભગવાનની મરજી પ્રમાણે રહેવું. સાધુના નિયમ ધર્મમાં ભગવાનની મરજી પ્રમાણે, ગ્રહસ્થના નિયમ ધર્મમાં ભગવાનની મરજી પ્રમાણે. જો આપણે ભજન, ભક્તિ, માળા અને ભગવાનની મરજી પ્રમાણે રહીએ, એ સત્પુરુષ તો આપણને એક સંદેશો તો પ્લેનની અંદર સ્વામીએ જે વાતો કરીને જે આનંદ કરાયો, પ્લેનની અંદર આરતી કરી, પ્લેનની અંદર લગભગ ઇન્ડિયાના 2:30 વાગે, ઘણા વખતથી બાપા કઈ ટેકનિકલી જમતા નહોતા. પ્લેનની અંદર ખબર નહીં આ કઈ શુભ રિવાજ હોય છે, કઈ દહીં ને અહીંયા ભારતમાં એટલું બધું હોય છે કે દહીં ને ખીચડી કે કઈ બધા લેતા હોય, તો સામેથી સ્વામીએ વાત કરી કે દહીં ને ખીચડી લાવો. આ પહેલી વાર એવું બન્યું હશે કે સંતોએ થાળ કરી, ખીચડી જમીને બધા પરવારી ગયા હતા કે બાપા તો જમવાતા જ હતા. એ ખીચડી બાપાએ અંગીકાર કરી. આ તો બહુ રેર ઓફ ધ રેર કહેવાય. સામાન્ય રીતે તો ભગવાનને થાળ થાય અને પછી સત્પુરુષ જમે અને પછી સંતો બધા ઠપકારે. પણ આ વખતે સ્વામીએ 2:30 વાગે અને અમે જ્યાં બધા બેઠા હતા ને બધા ગણતરી કરી, જાજી લાંબી મોટી ચમચીઓ નથી, નાની ચમચીઓ, પણ લગભગ 8 ચમચી સ્વામી પ્રેમથી જમ્યા અને પછી સ્વામી આરામમાં ગયા. ત્યારે આપણને ખબર પડે કે સત્પુરુષે પ્લેનની અંદર તો સ્વામીના પ્રસંગો આપણને ખ્યાલ આવે એની સ્મૃતિ કરીએ છીએ. પણ જેવા સ્વામી અમેરિકા લેન્ડ થયા, જો કમ્ફર્ટ ફેક્ટર, કનુભાઈ યજ્ઞાવલ્લભ સ્વામી ત્યાં એરપોર્ટે લેવા આવ્યા હતા. સ્વામીને કનુભાઈ પૂછ્યું કે બાપા કઈ તકલીફ? સ્વામી કે કોઈ તકલીફ પડી નથી. યજ્ઞાવલ્લભ સ્વામીને સ્વામી કીધું કે અમેરિકા આવી ગયા, એમનો પણ સંકલ્પ હશે, ખૂબ મહેનત સંતોની. પણ હેમંતભાઈ સ્વામી પાસે આવ્યા, સ્વામીએ કીધું કે બાપા કે હજારો હરિભક્તો અત્યારે રોબિન્સવિલમાં ભેગા થયા છે રાતના, અને આપના દર્શન કરીને બધા ખૂબ રાજી થશે. ત્યારે બાપા એકદમ મરઘમ બોલ્યા, સ્વામી કે અમે પણ રાજી થઈશું. હરિભક્તોને જોઈને જે સંતો રાજી, બાપા રાજી થાય છે, હરિભક્તો જેમ રાજી થાય છે એમ બાપા પણ રાજી થતા હોય છે. એ પણ આપણને વિશેષ ખ્યાલ આવે. અને હું તમને એકદમ અંતરથી કહું છું કે 10:30 વાગે પ્લેન ઉતર્યું, 12 વાગે એરપોર્ટ થી બધું ક્લિયરન્સ થઈને અમે જયારે નીકળ્યા, 1 વાગે જયારે રોબિન્સવિલ પહોંચ્યા ને, ઇટ વોઝ અ ડ્રીમ ઇવેન્ટ. 8 થી 9,000 હરિભક્તો રાતના 1 વાગે પણ એકી ટસે બાપાના દર્શન કરવા બેઠા હતા. ઇમ્પોસિબલ. જે કોઈ હરિભક્ત કે સંત ત્યાં હાજર હોય ને, મને લાગે છે બહુધા કોઈની આંખમાં પાણી ન હોય એવું બને નહીં. એટલો બધો ભક્તિનો માહોલ હતો. સંતો પણ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી બેઠા હતા. આ બાજુ હરિભક્તો તો બધા કે સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી બેઠા હતા. અને સ્વામી જયારે સ્ટેજ ઉપર આવ્યા ને, એન્વાયરમેન્ટ વોઝ ઇલેક્ટ્રિક ચારે બાજુ. અને જે બધાને અંદરની અંદર સમાસ થયો ને આપણે જે ભજન ચાલતા હોય છે ને, બાપાને જે દર્શન થયા બધાને, બાપા પણ રાતના ખૂબ ફ્રેશ હતા, બધાને દર્શન દીધા. કેટલા હરિભક્તોનો સમુદાય તમને જાણીને આંચકો લાગશે કે રોબિન્સવિલમાં આપણું જે મંદિર છે, જગ્યા છે, જે બધું સ્થાન છે, એમાં લગભગ 700 ગાડીઓનું પાર્કિંગ. અને કેટલી ગાડીઓ આવી હશે? 7,000, 100 times more. 7,000 ગાડી. અને જયારે પાર્કિંગ વાળામાંથી જયારે 1 વાગે બાપાના દર્શન કરીને હરિભક્તો નીકળ્યા, ત્યારે છેલ્લી ગાડી 4:30 વાગે સવારે નીકળી. હવે આવો ભીડો આપણને પડે તો આવો બીજે દિવસે, તોય બીજે દિવસે હરિભક્તો, તોય હરિભક્તોની કતાર તમે જુઓ. અને હરિભક્તો એટલા જ ઉત્સાહ ભાવથી રજાઓ લઈને પણ જે સ્વામીનો લાભ લીધો છે, આ સ્વામીએ જબરદસ્ત દિવ્ય શક્તિ, આપણે કે ઐશ્વર્ય છૂટું મૂક્યું હોય તો જ આ શક્ય બને. અને હકીકતની અંદર જે સમાજ થયો છે એ પણ વાત કઈ જુદો છે. શ્રી રવિશંકર ના ત્યાંનો જે આખું અમેરિકાનું સંભાળે તે લોકો ત્યાં મંદિર દર્શન કરવા આવ્યા હતા. વિશેષ વાતો મંદિરની પૂજ્ય ઈશ્વર સ્વામી પણ કરશે આપણે એમના આશીર્વાદમાં. પણ
જે મંદિર ત્યાં બન્યું છે ને, અને અગેન આઈ ટેલ યુ કે ડ્રીમ ટેમ્પલ લાગે, જેનું લાઇટિંગ છે, કાર્વિંગ, દિલ્હી અક્ષરધામમાં આપણા બીજા અક્ષરધામની અંદર પણ અને બીજા મંદિરોમાં કાર્વિંગ છે. પણ જો કોઈ શ્રેષ્ઠતમ કાર્વિંગ અત્યાર સુધીમાં આપણું થયું હોય તો અત્યારે એડિસનમાં જે આપણું મંદિર અત્યારે બન્યું ને એનું કાર્વિંગ છે. જે રીતે એનું લાઇટિંગ છે, એકદમ તમે અંતરની અંદર તમે કોઈ બીજા દુનિયામાં પ્રવેશી ગયા છે. શ્રી શ્રી રવિશંકરના જે બધા મોટા મોટા એના સ્થાપકો ને જે બધા આયોજકો આવ્યા હતા, એને પણ એક જ વાત કરી કે એને જે વાત કરી એમાં શું કીધું, યુ હેવ જસ્ટ ઇન્ક્રીઝડ ધ લાઈફ ઓફ અવર કલ્ચર. એને વાત શું મૂકી કે કોઈ કલ્ચરને 1000 વર્ષ સુધી ટકાવી રાખે પણ આપણી સંસ્કૃતિની આવડતા વધારવી, જે આવડતા હોય એનાથી પણ વધારવી એ પ્રમુખ સ્વામીનું કામ છે. સંસ્કૃતિની રચના કરવી એ વાત તો જુદી છે, પણ એની આવડતા વધારવી, આ જે તમે કાર્ય કર્યું છે એ કોઈની કલ્પનામાં ન બેસે. જે સ્વામીના ત્યાં દર્શન કરવા આવ્યા, મળવા આવ્યા, જોવા આવ્યા, મંદિર જોયું, એને કઈ જુદો જ સમાજ થતો હતો. સ્વયંસેવકો, કાર્યકરો, કેટલો બધો ભોગ. ત્યાં આગળ આપણે જિગ્નેશ રાય કરીને યુવક પાર્કિંગમાં, જો અગ્રમ અઘરી સેવા હોય ને, બધી જ અઘરી સેવા છે. અને દરેક ડિપાર્ટમેન્ટની અંદર જયારે ઓવર તમે પ્લાનિંગ કર્યું હોય એના કરતા 100 ગણા વધારે માણસો હોય ત્યારે ખેંચાઈ જ જાય, થાકી જ જાય. પણ જે ઉત્સાહથી આપણા કાર્યકરો સ્વયંસેવકે સેવા કરી છે, એક જ હું તમને દ્રષ્ટાંત આપું, ખબર પડશે. જિગ્નેશ રાય કરીને આપણો એક યુવક છે જેની બંને કિડનીઓ ફેલ છે, બંને કિડનીઓ ફેલ. દર ત્રીજે દિવસ એને ડાયાલિસિસ કરાવવું પડે. તો પણ આ યુવક જેટલા દિવસ બાપા હતા એટલા દિવસ સવારના 5 વાગે પાર્કિંગમાં આવી જાય અને ઘણીવાર રાતના 2 વાગ્યા સુધી એ પાર્કિંગમાં જોવા મળે. બેવ કિડની ફેલ હોવા છતાં પણ એને જયારે કિડનીનું ડાયાલિસિસ કરવું હોય તો 2 થી 5 ની અંદર રાતે ડાયાલિસિસ કરાવે અને પાછો સેવામાં આવી જાય. કોઈ થાક નહીં, કોઈ ફરિયાદ નહીં. આવા તો કેટલાય હરિભક્તો ઉપવાસ, તપ, વ્રત કરીને આ બધી સેવા કરી છે. ત્યારે ખબર પડે દિવ્ય શક્તિ સ્વામીની કેવી હતી કે જે યુવકો જે સેવા કરતા હતા, એક દિવસ મળ્યો હોય ને, આપણે ઘનશ્યામસિંહ ઝાલાનો સ્વામી જયદેવસિંહ, ઘનશ્યામસિંહ ઝાલા આપણા એલેવાળા, એનો છોકરો જયદેવસિંહ યંગ છે, એરફોર્સમાં ટ્રેનિંગમાં એની ભરતી થઈ. એરફોર્સનો 1.5 મહિનાનો ટ્રેનિંગ કોર્સ એટલે શું, તમને શારીરિક રીતે ખલાસ કરનાર છે. 200 તમારી પાસે આપણે કે પ્રેસઅપ કરાવે, તમને દોડાવે, કરાવે, ટીયર ગેસની અંદર રાખે, આંખો બળે, બેભાન થઈ જાવ ત્યાં સુધી તમને સફોકેટ કરાવે, પાણીની અંદર નાખે. આ છે એરફોર્સની સખત અઘરી ટ્રેનિંગ હોય છે. એરફોર્સની ટ્રેનિંગમાં એને 1 દિવસ રજા મળીને તો 1 દિવસ માટે પણ સમયાની સેવા કરવા આવી ગયો. ઘરે ના ગયો. આપણે તો આટલી બધી એકદમ પીડાત્મક ટ્રેનિંગ હોય ને તો ઘરે પગ ઊંચા કરીને હુઈ દે કે થાક કરે, બાપાની દયાથી સેવા શું રજા મળી, સીધો સેવામાં. આવી રીતે લોકોએ પોતાના જોબ છોડી, 1 દિવસ રજાનો છોડી પણ સેવા કરી છે. પણ સમાજ એટલે શું, દિવ્ય સમાજ. ત્યાં આગળ એક ભાઈ આવ્યા, બિરેન મજમુદાર કરીને, અને એને આવીને આપણને સંતોને બધાને વાત કરી કે મારે છે ને રેડિયો એશિયા ઉપર પ્રમુખ સ્વામીનો એક્સક્લુઝિવ પ્રોગ્રામ કરવો છે, રેડિયો એશિયા. એટલે બધાને પ્રશ્ન થયો કે આને કેમ એટલો બધો ભાવ જાગ્યો, શું એટલી ભક્તિ જાગી, બહારનો માણસ રેડિયો એશિયા પર, અને કે આખો પ્રોગ્રામ મારે પ્રમુખ સ્વામી ઉપર. કાં સ્વામીને મને પુસ્તક આપો, હું વાંચીશ, કાં આપણે પ્રશ્નોત્તરી કરીએ, પણ પ્રમુખ સ્વામી ઉપર. જયારે યુવકો અને સંતો ઊંડા ઉતર્યા ત્યારે ખબર પડી કે ન્યુયોર્કમાં માણસ રહેનાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, રેડિયો એશિયા કંપનીનો પોતે બોર્ડ મેમ્બર, બ્રોડકાસ્ટર, ચીફ પ્રોગ્રામ ડિઝાઇનર, એનો પ્રશ્ન શું છે, લગભગ 43-45 વર્ષનો આ માણસ, એકદમ અમેરિકન, પણ દારૂની લતની અંદર એનું લીવર ખરાબ થઈ ગયું. માઉન્ટ સાઇનાઈ જે હોસ્પિટલ છે એમાં એને એપ્લિકેશન આપી હતી કે કાંઈક લીવર નવું મળે તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ડોક્ટરોએ એને એડવાઇસ આપી હતી. વર્ષોથી માઉન્ટ સાઇનાઈમાં એને લીવર મળતું નતું. પછી એને મેસેજ મળ્યો કે રેલે ત્યાં ગાડી એક દવાખાનું છે, એની અંદર લગભગ 14 દિવસમાં લીવર મળે એમ છે કે તું જઈને દવાખાનામાં એડમિટ થઈ જા. સત્સંગી નથી, બહારનો જ છે, ભોગ વિલાસી માણસ છે અને એન્ટરટેનમેન્ટ દુનિયાનો આ માણસ છે. રેલે ગયો
ત્યાં એને ખબર પડી કે ત્યાં આપણું મંદિર છે, તો એને લાગ્યું કે જાઓ મંદિરમાં ખાલી દર્શન તો કરી આવો, આજુબાજુ શું છે. હોસ્પિટલાઇઝ થયા પછી દર્શન કરવા ગયા, ત્યાં પૂજારી રાકેશભાઈ એને મહિમા કર્યો. મહિમા કહીને એવું કીધું કે તું પ્રમુખ સ્વામીને ખાલી પત્ર લખ, પ્રમુખ સ્વામી કહે એમ થાય છે. સ્વામી જગત સારણપુરા 4-5 મહિના પહેલાની જ વાત છે. સ્વામીને પત્ર લખ્યો. સ્વામી અત્યારે પત્ર તો વાંચી શકતા નથી. ધર્મચંદ સ્વામીએ સ્વામી આગળ પત્ર મૂકી અને સ્વામી જોડે જે કાંઈ વાતચીત કદાચ કરી હોય એ પ્રમાણે એમને આશીર્વાદ લખ્યા કે સ્વામીએ તમને એવું કહ્યું છે કે બધું સારું થઈ જશે. આ માણસ હોસ્પિટલાઇઝ છે, લીવરની રાહ જોવે છે. એ દરમિયાન એનું લીવર રિસ્પોન્ડ કરવા માંગ્યું ઓરિજિનલ, અને ડોક્ટરોએ એને છૂટો કર્યો કે તારું લીવર હવે નોર્મલાઇઝ થાય છે, તારે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી. આ માણસ કહે કે હું પ્રમુખ સ્વામીને મળ્યો નથી, મેં એની સેવા કરી નથી, હું સ્વામિનારાયણની માળા કરતો નથી, અને ખાલી એક સંકલ્પ કરવાથી તમારા ગુરુમાં આટલી દિવ્ય તાકાત છે, તો મારે પ્રોગ્રામ પ્રમુખ સ્વામી ઉપર કરવો છે. આ જો સત્પુરુષ છે એટલે થાય એવું નથી, મળે એટલે તમને અંતરની અંદર શાંતિ થાય એવું નથી. એના તમે દર્શન કરો, એના સંકલ્પથી કાર્ય થતું હોય છે, આપણને જોવા મળે છે. તો જે હરિભક્તો ત્યાં આગળ પણ અમેરિકાની અંદર જો ઉઠ્યા, જે કદાચ વિરોધ કરનાર હોય ને, એક નેબર કનુભાઈ આ વાત કરી હતી કે આપણે એક દિવસ છે ને બધા નેબર્સને બોલાવ્યા હતા મંદિર જોવા. એક નેબર અવરનવર ફરિયાદ કરે કે તમે અવાજ વાળે અવાજ થાય એવું નતું, આપણે અવાજ નતો થતો. રોબિનવિલ નાનું ખાબોચિયા જેટલું ગામ, અને સ્વામી જયારે સ્ટેજ ઉપર આવે અને જે આપણું ભજન ચાલતો હોય, યોગી આવો તે રંગ, કે પછી સ્વામીજીનું એક નામ, કે જે કાંઈ આપણા કીર્તનો છે અને જે રમઝટ ચાલતી હોય અને જે વોલ્યુમ ચાલતું હોય, અને હરિભક્તો જે તાલીઓના ગડગડાટ કરતા હોય, અને જે સ્વામી આમ થશે અને યુવકો ચીચેરીઓ પાડતા હોય, એ અવાજ રોબિન્સવિલના એક ખૂણેથી બીજે ખૂણે પહોંચે છે. એમાં એક નેબર થઈને બહુ રાડારાડ કરતો હતો, એટલી બધી ફરિયાદ કરી તેને બોલાબોલ કરતો હતો. હજુ તો કનુ લોકો રાહ જોતા હતા, અને મંદિર જોવા માટે બધો બોલતો પહેલો આ ઘૂસી ગયો કે હુઈ ધ ચીફ, હુઈ ધ હેડ. એટલે કનુએ પણ નક્કી કર્યું, ગુણાત્યાગ સ્વામી કીધું કે અંદર મળશે. ગુણાત્યાગ સ્વામી કીધું હતું ને કે મંદિર કા મહંત કોણ હે, તો મારા ગુણાત્યાગ કીધું કે અંદર આસન પર મળશે. આમ તો હેડ કનુભાઈ જ હતા, પણ કે હા એટલો જે મારમાર કરતો આવ્યો છે, અને એને કહું કે હું જ હેડ છું, તો પેલો એકદમ ઝઘડા ઝઘડી કરે. એ કે કેટલો બધો અવાજ થાય છે ને, આમ છે ને તેમ છે ને, હું ફરિયાદ કરું છું, મને નથી પોસાતું ને, કેટલું બધું હું થાકી ગયો ને મને ઊંઘ જ નથી આવી ને બૂમાબૂમ કરતો હશે. કહ્યું કે અંદર તમે જાઓ મંદિરમાં મળશે. અને જેવો માણસ મંદિરમાં ગયો ને, ટ્રાન્સપોર્ટ જોઈ ફરીને એકલો, એને કોઈ કઈ પંપ કરનાર નતો, મહિમા કેનાર નતો, કારણ કે આવાને મહિમા ના હશે. જે માણસનું માઇન્ડ ઓપિનિયનેટેડ હોય ને, વિદ્રોહ કરવા આવ્યો એને શું મહિમા બેસે. પણ જે જોઈને મંદિરમાં જોઈને જયારે બહાર આવે ને, કે કનુને કે થેન્ક યુ, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ મીટ ધ હેડ, કે મારે ભણવું નથી, કે એક એક્સેલન્ટ વર્ક, કે મેક એઝ મચ સાઉન્ડ એઝ યુ વોન્ટ, કે આઈ એમ વિથ યુ લે. પછી કહ્યું કે મેં કીધું કે હું સીઈઓ છું, કારણ કે બાપા સમાજ કરે પછી કહેવાય ને, એમને તો ન કહેવાય. પણ જો મારે કહેવું છે કે વેરી ગા વખાણે, એટલી બધી દિવ્યતા એમાં મૂકેલી છે કે જે એમાં દર્શન કરવા આવે મળે, જે ત્યાં આવે બધાને અંતરની અંદર સમાસ થાય છે. મેરે ડે ફ્રી એને પણ વાત કરી કે આ જ વખતે કે તમે તમારા મંદિરની અંદર માણસ ભેગા કરે કે નેક્સ્ટ ટાઈમ વેન યુ ઓપન અપ યોર અક્ષરધામ, કે સ્ટોપ ધ હોલ ઓફ રોબિન્સવિલ, હું તમારા માટે પરવાનગી લઈ આપીશ, આખું રોબિન્સવિલ ગામ તમે બંધ કરજો, અમે તમારા માટે વ્યવસ્થા કરશું. એટલો બધો બધાને સમાસ થયો છે. જે દર્શન કરવા આવ્યા, મળવા આવ્યા, જોવા આવ્યા, એને પણ સમાસ થયો, વિરોધીઓને સમાસ થયો, એવું આપણને જોવા મળે. પણ વાત તો એ હતી કે બાપા કેટલા બધા જે સ્વામી એક કલાકમાં પણ અહીંયા થાકી જતા, અમે જોયા છે 12 કલાક સ્વામી ફ્રેશ, સવારના 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી, બપોરે 2 વાગે સ્વામી મંદિર જોવા આવ્યા, એબ્સોલ્યુટ ફ્રેશ. અને જયારે સ્વામી મંદિર જોવા આવ્યા તે વખતે શ્રી સ્વરૂપ સ્વામી ને ભક્તિનંદન સ્વામી બધું મંદિરની ડિટેલ સ્વામીને સમજાવતા, જરાય ઉપર છેલ્લું નહીં. સ્વામી જોડે સાંજે પેલા સીલિંગમાં શું થવાનું છે, સ્વામી કે ત્યાં કઈ રીતના ઢાંકવાના છે, સમજાવનાર સમજાવતા થાકે,
જે જૂના સ્વામીને આપણે જોયા છે શું લુક એક્ટિવ, ઊંડા ઉતરે એક વાર સ્વામી અહીંયા શું આવવાનું છે, અહીંયા શું થવાનું છે. એમાં ક્લાઇમેક્સ સ્વામીએ વ્હીલચેર નજીક લઈ ગયા. એમાં એક લાલ વાયર, ઇલેક્ટ્રિક નો વાયર છે ને મંદિર ઉપરથી લબડતો હતો. સ્વામી વાયર સામે જોઈને કે સ્વામી ક્યાં રહેવાનો છે? સ્વામીને બધું ખબર છે કે આપણું કામ ચાલતું હોય અને જે વસ્તુ રહ્યું હોય એ રેત છે. બીજે દિવસે પહેલો એ વાયર કાઢી નાખ્યો, કારણ કે સ્વામીને પાછી દ્રષ્ટિ થાય કે આ રહેવાનું છે. વાયર, લાલ વાયર પણ સ્વામી છોડતા નથી. અને જેમની જે મજાક, જેમની કહેવાની રીત, સ્વામીએ જે મંદિરની બારે જે બધા નાના નાના હાથીઓ હતા, પહેલી ઘડી તો કોઈ સમજી ન શક્યું. સ્વામી નજીક વ્હીલચેર લઈ ગયા, સ્વામી હાથી જોવા માંડ્યા. સ્વામી ત્યાં નાના છે. બધા કે બાપા શું નાના જ હોય ને, કે ત્યાં જાયન્ટ હાથી શક્ય જ નતું, નાના જ હોય એના કદ પ્રમાણે. સ્વામી એકદમ હસતા હતા કે બહાર ખમશે મંદિરનો. નીચે હાથી હતા અને સ્વામીએ એકદમ મીઠાશથી રમૂજ કરી, કારણ કે બહાર ખમશે. અને બધા સંતો હસી પડ્યા. પણ જો એને યાદ રહે છે, 1 કલાક 2 કલાક સ્વામી જોઈને જયારે મંદિરની અંદર મંડોવરમાં ગયા અને ત્યાં હાથી થોડા મોટા છે, સ્વામી કે આ બરાબર છે. જૂના યાદ રાખે, નવી પણ ટકોર કરે. દૂર દૂરથી ખૂણામાંથી સ્વામી મંદિરના કળશ જોવે, શિખરો જોવે. નાનો સ્વામીએ દાખલો કરીને જે સંતો હરિભક્તોએ જે મહેનત કરી છે એ બધાની કદર કરીને એમાં દિવ્યતાનો સંચાર કર્યો. મારી દ્રષ્ટિએ તો મૂર્તિમાં એટલી પ્રતિષ્ઠા નથી કરી, મંદિરના પથ્થરમાં સ્વામીએ પ્રતિષ્ઠા કરી છે. દિવ્યતાનો તમને અનુભવ દેખાય એ સ્વામીનું તમે જોવા મળે. અને ત્યાં આગળ મંદિરની અંદર બહુ જ બ્યુટીફુલ ત્યાં પેનલો તૈયાર કરી છે પથ્થરમાંથી. મહારાજના બધા પ્રસંગો છે, એમાં એક પ્રસંગ બહુ જ સારા પથ્થરમાં એકદમ લાઇટ જ્યુસ ની અંદર આટલું પેનલ છે. ત્યાં શ્રીજી મહારાજ ગુણાતીયન સ્વામીનો હાથ પકડે છે અને ગુણાતીયન સ્વામીની મૂર્છા આવી ગઈ. અને ગુણાતીયન સ્વામીને એમ થયું કે આ પાણી છે એ ધ્રુવનો જીવન છે, પાણી સુકાઈ જાય તો ધ્રુવનું શું થશે? એમ શ્રીજી મહારાજ આપણું જીવન છે અને મહારાજ ધામમાં ગયા પછી આપણું શું થશે? ગુણાતીયન સ્વામીને મૂર્છા આવી ગઈ. પછી શ્રીજી મહારાજ પ્રગટ થઈને ગુણાતીયન સ્વામીને કહે છે કે હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું. એ પેનલ આગાડી સ્વામીને જયારે દર્શન કરાવતા હતા શ્રી સ્વામી અને સંતો, ત્યારે બધા સંતો નીકળી ગયા. અને કનુભાઈ ને હર્ષદ ચાવડા જબરદસ્ત ભોગ છે. તો સ્વામીને પણ એને જોઈને બહુ આનંદ થાય. એટલે એ જયારે સ્વામીને કહેતા કે બાપા કેવું લાગ્યું, તો સ્વામી જો બોલવા લાગ્યા. સ્વામી કે દિવ્ય છે મંદિર, સ્વામી કે સુંદર છે અને ભવ્ય છે. વારંવાર સ્વામી આ બોલતા હતા. ત્યારે હર્ષદભાઈ કીધું કે બાપા તમે કોલ આપો. અહીંયા જેમ ગુણાતીયન સ્વામીને મહારાજે કોલ આપ્યો કે હું અખંડ રહ્યો છું, અહીંયા જ તમે અમને કોલ આપો કે 7 વર્ષ પછી જયારે અક્ષરધામ બને ત્યારે એ અક્ષરધામની આરતી પણ તમારા હાથે જ ઉતરશે. સ્વામીએ લઠ્ઠું કરીને કોલ આપેલો છે. સ્વામીએ જે વાત કરી એના બધા અમે સાક્ષી છે. અને તે વખતે સ્વામી જે લખતું કરી એવું નથી એ નતા સાંભળતા. ફુલ્લી ક્લિયર કોન્શિયસ, હી વોઝ લુકિંગ એન્ડ લિસનિંગ. ત્યારે આપણને જોવા મળે કે સત્પુરુષ જે દર્શન કરવા આવે એને પણ સમાન થયો. અરે સ્વામીને જે તપાસવા ડોક્ટરો આવ્યા ને, તદ્દન બહારના ડોક્ટરો, સ્વામીની ખાલી હાલ ચેક કરવા, એટલે 2 મિનિટ વધારે થોડી વાત કરીએ, જે ડોક્ટર હોય એને પણ જે સમાસ થયો છે. એક ડોક્ટર રેગ્નાર્સન ક્રિશ્ચિયન કરીને આવ્યા માઉન્ટ સાઇનાઈના. એ પોતે રિહેબિલિટેશન ચીફ છે. વૃદ્ધ માણસ હોય, કોઈ થાકી ગયો હોય કે વ્હીલચેરમાં હોય ને કેવી રીતના ફરી ચાલતા થાય, આ છે તે છે. સ્વામીની જે વાત કરવાની રીત જુઓ. ત્યાંના ડોક્ટરો બહુ વિવેકી હોય. એને સ્વામીનો હાથ પકડ્યો અને કે પેલા સમજાવો કે પ્લીઝ એક્સપ્લેન ટુ હિમ કે ડઝ હી ગીવ મી ધ પરમિશન ટુ એક્ઝામિન હિમ. એટલે આપણે ભાષાંતર કે બાપા એ તમારી પરવાનગી માંગે છે કે તમે એને પરવાનગી આપો છો, તમને તપાસી શકે? કારણ કે એટલે તો આવ્યા છે. પેલા ડોક્ટર હસી પડ્યો. સ્વામીની જે રીત છે ને એકદમ હસી પડ્યો. એ કે પહેલા કે મારી વતી માફી માંગો, હું 2 કલાક મોડો પડ્યો કારણ કે ન્યુયોર્કથી ન્યુજર્સી ટ્રાફિકમાં હું ભરાઈ ગયો. સ્વામી કે દેશ કરતા ગુંડો ટ્રાફિક છે. વાત પેલો શું કરે છે ને બાપા જે વાત કરે છે ડોક્ટર પહેલી જ વાર બાપાને મળે છે, પણ એને એટલી બધી આત્મીયતા થઈ ગઈ, એટલી બધી આત્મીયતા. અને પછી આત્મીયતાની અંદર એ સ્વામીને સમજાવવા લાગ્યો કે તમે બહુ મોટા આધ્યાત્મિક ગુરુ છો,
કે તમારા હરિભક્તો તમારી વાણી સાંભળવા આવે છે. હું તો ઇંગ્લિશમાં બોલતા હતા, હું ગુજરાતી શીખું કરું છું કે તમારી વાણી એ કે તમારે બોલવું, એને સ્વામીજી કે તમારે બોલવું, એ કે છેવટે 2 શબ્દ બોલવા. તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તમે હરિભક્તોને તમે આશીર્વાદ આપજો અને તમારે સામેથી બોલવું.